જામનગરમાં સફાઈ અભિયાનના નામે ફોટો સ્ટેશન થતું હોવાનું સામે આવ્યું છે। ભૂચર મોરી મેદાનમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, જ્યાં સફાઈ અભિયાન માત્ર ફોટો સ્ટેશન પૂરતું જ ચાલ્યું। નેતાઓએ ફોટો પડાવી અને ચલતી પકડી ત્યારે અભિયાન પૂર્ણ થયું, પરંતુ સ્વચ્છતા ત્યાં નહોતી દેખાઈ। મેદાનમાં કચરો યથાવત જોવા મળતાની સાથે જ સ્થાનિકોમાં પણ અનેક સવાલો અત્યારે ઉઠવા પામ્યા છે। માત્ર ફોટો સ્ટેશન માટે જ આ સ્વચ્છતા અભિયાન ત્યાં શરૂ કરવામાં આવ્યું તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। લોકો અનેક પ્રશ્ન અત્યારે કરી રહ્યા છે, કારણ કે નેતાઓ જ્યારે સ્વચ્છતા અભિયાનને લઈને ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ ખાલી માત્ર ફોટો સેશન કરાવી અને ત્યાંથી ચલતી પકડી લીધી, ત્યાંથી તેઓ પરત જતા રહ્યા। તેને લઈ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ એ ફોટો અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર સફાઈ અભિયાન એક તરફ ચાલી રહ્યું છે, ફોટો સેશન થઈ રહ્યું છે, ફોટો પડાવવામાં આવી રહ્યા છે, હાથમાં ઝાડુ લઈને ફોટો પડાવાય છે। અને બીજી તરફના એ દ્રશ્યો છે જ્યાં ગંદકીના ગંજ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે અને જ્યાં પ્લાસ્ટિકના કચરા સહિતની જે વસ્તુઓ છે તે ત્યાં પડેલી જોવા મળી રહી છે। જામનગરની આ બંને તસવીરો, જેની અંદર એક તરફ ફોટો સેશન અને બીજી તરફ ગંદકીના ગંજ જોવા મળે છે। તો અત્યારે આ જામનગરથી સામે આવી રહ્યા છે સમાચાર, જે અત્યારે ટીવી સ્ક્રીન પર તસવીરો બે ચાલી રહી છે, જેમાં એક તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જેમાં નેતાજી અને તેમની સાથે જે કાર્યકર્તાઓ છે તે હાથમાં ઝાડુ લઈ અને સફાઈ અભિયાનમાં જોતરાઈ ચૂક્યા છે અને સ્વચ્છતા ત્યાં ફેલાવી રહ્યા છે। જે ગંદકી છે તેને દૂર કરવા માટેના પ્રયાસ કરતા જોવા મળે છે, પરંતુ એ જાણીને તમને નવાઈ લાગશે કે આ માત્ર ફોટો સેશન પૂરતું જ સીમિત રહ્યું છે અને ગંદકીના ગંજ હજુ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। અને એ વાતની પ્રતીતિ કરાવતી આ બીજી તસવીર જે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે તે છે, જેમાં જોઈ શકાય છે કે મેદાનમાં કચરો જોવા મળી રહ્યો છે, પ્લાસ્ટિકના કચરા સહિતનો જે જૈવિક પદાર્થ છે તે પણ ત્યાં પડેલો જોવા મળી રહ્યો છે। આ બંને એ તસવીરો છે જે અત્યારે વરવી વાસ્તવિકતા નેતાજીની ઉજાગર કરી રહી છે, જેમાં માત્ર નેતાજીઓ ફોટો સેશનમાં જ રસ દાખવતા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને સ્થાનિક લોકો જે ત્યાંના છે તે પણ કંઈક એવો જ દાવો કરતા જોવા મળી રહ્યા છે કે વારંવાર સ્વચ્છતા અભિયાનના દાવા થાય છે, તાઇફાઓ થાય છે અને તે બધા પાછળ ઉદ્દેશ્ય માત્ર ફોટો સેશનનો હોતું હોય છે અને તેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। વારંવાર થતા આવા ફોટો સેશનને કારણે હવે તેઓ પણ આક્ષેપબાજી કરી રહ્યા છે અને અનેક સવાલો તંત્ર સમક્ષ ઉઠાવી રહ્યા છે। તો જામનગરમાં આ સમાચાર મળી રહ્યા છે, જેમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ છે અને તે જન્મદિવસને નિમિત્તે સ્વચ્છતા અભિયાનને પણ વધુ પ્રોત્સાહન મળે તે પ્રકારના હેતુથી એક આયોજન કરવામાં આવ્યું હતું। અદનાન જન્નર, ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પહેલા તો આજે બંને તસવીરો છે તેની વરવી વાસ્તવિકતા અત્યારે સ્પષ્ટ થઈ રહી છે। નેતાજી જે ફોટો સેશનમાં વ્યસ્ત રહેતા હોય છે તેના વિશે આપનું શું કહેવું છે? પહેલી પ્રતિક્રિયા આપની શું છે? જી, આપણે જે આજે ગ્રાઉન્ડની અંદર જે સફાઈ અભિયાનના જે ફોટો સેશનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ભાજપ તરફે, જી અમારે લોકમેળો થયો તો આજથી 15-20 દિવસ પહેલા। તો ફોટો આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અને આ લોકો ફોટો સેશન કરાવવા માટે સ્પેશિયલી ઉચરમેરીના ગ્રાઉન્ડમાં ગયા અને બે સામેણી લઈ બે કચરાએ હાથમાં દે કે અત્યારે તમે જાશો તો કચરો એમને એમ પડ્યો છે, આ ફોટો પડાવીને પાછા લેવા। ભાજપના તમામ આગેવાનો ફોટો સેશન માટે જ કામ કરે છે, પ્રજા માટે કોઈથી કામ નથી કરતા। અને જો સફાઈ અભિયાન કરવું જ હોય તો ઈમાનદારીથી એને કર્યું હોય, ત્યાંથી એક એક કચરો ઉપાડીને સફાઈ કરી હોત તો પ્રજા પણ માનત અને વિપક્ષ પણ એને ટેકો દેતી સફાઈ અભિયાનમાં। પણ આ ફોટો સેશન માટે જે સફાઈ અભિયાન ચાલે છે એમાં તદ્દન ખોટું અને ફોટો સેશન માટે જે સફાઈ અભિયાન ચાલુ છે એવું પ્રજામાં પણ લોકમુખે અત્યારે ચર્ચા ચાલુ છે। જી, આપ જોડાયા તે બદલ આભાર।